હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જાણીએ કે વિન્ટરમાં નાક બંધ થઈ જવાની સમસ્યા એટલે કે નેઝલ કન્જેશન વધારે કેમ જોવા મળે છે। તો વિન્ટરની અંદર નાકના અંદરની રક્તવાહિનીઓ ફૂલે છે અને મ્યુકસમાં પણ વધારો થાય છે। પરિણામ સ્વરૂપે શ્વસન માર્ગ સંકુચિત થઈ જાય છે અને શ્વાસ લેવાની તકલીફ પડે છે। હવે આ તકલીફ વિન્ટરમાં વધારે કેમ થાય છે ચાલો જાણીએ। પહેલું છે કોલ્ડ એર ઇફેક્ટ। વાતાવરણ શુષ્ક હોવાના પરિણામે મ્યુકસ મેમ્બ્રેન ડ્રાય થઈ જાય છે અને ઇરિટેશન થાય છે અને સ્વેલિંગ થાય છે અને પરિણામ સ્વરૂપે નાક બંધ થઈ જવાની સમસ્યા જોવા મળે છે। બીજું છે ઇન્ફેક્શન। ફ્લૂ અને વાયરલ ઇન્ફેક્શન પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે। ત્રીજું કારણ છે એલર્જી। વાતાવરણમાં રહેલા ધૂળ, ધુમાડો, પરાગરજ વગેરે પણ નેઝલ મેમ્બ્રેનને ઇરિટેટ કરે છે અને પરિણામ સ્વરૂપે નેઝલ કન્જેશન જોવા મળે છે। બીજું છે ડ્રાય એર। હીટરવાળા કે ગરમ રૂમની અંદર ભેજનું પ્રમાણ ઓછું હોય છે અને પરિણામ સ્વરૂપે ડ્રાય એર નાકમાં જાય છે અને તેના લીધે પણ નેઝલ કન્જેશન જોવા મળે છે। હવે આનાથી બચવું કેવી રીતે તે જાણીએ। સૌ પ્રથમ છે ગરમ પાણીની બાફ લેવી। બીજું છે હાઇડ્રેશન રાખવું। પ્રોપર અમાઉન્ટમાં પાણી પીવું જેથી તમારું બોડી હાઇડ્રેટેડ રહે છે। ત્રીજું છે ઇમ્યુનિટીને પ્રોપર રાખવી। પૂરતો પૌષ્ટિક આહાર લેવો જેથી તમારી ઇમ્યુનિટી સારી રહે છે અને આ બધી વસ્તુથી તમે બચી શકો છો। અને લાસ્ટ છે ધૂળ, ધુમાડો, પરાગરજ વગેરે વસ્તુની એલર્જી હોય તો તેવા એટમોસ્ફિયરમાં જવાથી બચવું। આ બધી વસ્તુઓ અપનાવીને તમે એલર્જીથી તથા નેઝલ કન્જેશનથી બચી શકો છો। થેન્ક યુ।